वडोदरा महानगर पालिका की अतिक्रमण शाखा के घायल कर्मचारी को एम्बुलेंस के जरिए परिवार पालिका की बड़ी कचहरी पर लेकर पहुंचा और वहां पर परिजनों की ओर से खर्च की मांग साझा की गई। वडोदरा महानगर पालिका की अतिक्रमण शाखा में गोपाल रबारी बीते 18 सालों से कॉन्ट्रैक्ट के कर्मी के तौर पर कार्यरत है। बीती 23 तारीख को फर्ज के दौरान पालिका की अतिक्रमण शाखा के ट्रक पर से वो अचानक गिर गए। तब उन्हें इलाज के लिए अस्पताल पहुंचाया गया, जहां पर उन्हें ऑपरेशन करने की बात बताई गई। हालांकि ऑपरेशन का खर्च परिवार के बताए मुताबिक 4 से 5 लाख रुपयों का है, लेकिन पालिका की ओर से इस मामले में कोई भी आर्थिक सहाय की बात नहीं की गई है और न ही पालिका की ओर से कोई अभी तक घायल कर्मचारी को देखने के लिए अस्पताल पहुंचा है। तब परिवार के पैरों तले से जैसे जमीन खिसक गई है। ऐसे में खर्च के मुआवजे की मांग के साथ आज परिवार जो है वो घायल कर्मचारी को एम्बुलेंस में लिए पालिका की बड़ी कचहरी पर पहुंचा और उनकी ओर से वहां पर मदद की आस जताई गई। हालांकि इस मामले में अब देखना ये है कि मरीज को कोई सहाय मिलती है या फिर सिर्फ आश्वासन ही दिया जाता है। गोपालभाई रबारी एमनी वाइफ बोलूँ छूँ। चालू जॉब उपरथी आज 3 દિવસ થયા। चालू गाड़ी एमનું પેલું ટ્રક આવે ને એમાંથી ચાલુ ગાડીએ ઝાડમાં કંઈક પેલા ઉપર ભરેલો ને સામાન, એ ઝાડમાં ફસાઈ ગયો ને એમાંથી પેલો ડ્રાઈવરનો ડ્રાઇવિંગ ઉપરથી કાબુ ગુમાવે એમાં ગાડી અથડાઈ એટલે આ પડ્યા નીચે ચાલુ ટ્રકમાં। તેમને વાગેલું વધારે છે। ઓપરેશનનો ખર્ચો 4-4.5 લાખ ડૉક્ટર કહે છે। તો આ લોકો કોઈ જોવાય નહીં આવતા, કોઈ મને મોટો મેન સાહેબનો કોઈ નંબર નહીં આપતા ને કોઈ અધિકારી કોઈ મળવા નહીં આવ્યો। આ તે દિવસ પડ્યા ને તે દિવસ ફોટા પાડીને ગયા છે તે જોબ ઉપરથી, પણ આ જે ઓપરેશન કાલે છે તો કંઈ અમને સહાય મળે એવું કરો। આજે અમે હોસ્પિટલ આશીર્વાદ હોસ્પિટલમાંથી લઈને આવ્યા છે। કાલે ઓપરેશન છે, મારે આજે કંઈ મદદ મળે એવું કંઈ કરો તમે। એ અમે આ મદદ માટે જ આવ્યા છે કે મારા છોકરા નાના છે, ઘરમાં કોઈ કમાવનારું નથી, જે છે આ જ છે। મારી એટલી બધી પોઝિશન છે ને આ પગાર જ મારો 11,000 પગાર આવતો હતો। બધાને જાણ કરી પણ કોઈ આવતું જ નહીં ને, કોઈ આવતું જ નહીં ને, બધાય જાણે છે ને જે કોન્ટ્રાક્ટર છે એને ફોન કરીએ છે તો ફોન સ્વિચ ઓફ આવે છે। અમારી માંગ એવું કે આ ખર્ચો અમને આલી દે। નહીં એવું નથી, એ કોન્ટ્રાક્ટના કર્મચારી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા તરત ત્યાં ESIC નંબર સાથે અને ત્યાં ESIC દવાખાના માટેનું ઇન્ટરવેન્શન પણ કર્યું હતું। અમારા દબાણ અધિકારી પણ સંપર્કમાં હતા, સતત એમાં જોડે હતા, પરંતુ તેમના પરિવાર દ્વારા એવું કહ્યું કે ભાઈ અમે પ્રાઇવેટમાં એને લઈ જવા માગીએ છીએ, એટલે પ્રાઇવેટમાં લઈ ગયા હતા। ESIC નંબર ને બધું જ છે અને એ પણ એના તેમ છતાં પણ અત્યારે અહીંયા આવ્યા હતા તો અત્યારે સિક્યુરિટી એજન્સીના એના જે ઓફિસર છે એમને પણ ત્યાં જોડે મોકલવામાં આવ્યા છે। ના, દબાણ અધિકારી ચિરાગ શાહ સતત સંપર્કમાં હતા અને એમણે પણ એજન્સીનો સંપર્ક કરીને કોઓર્ડિનેશન કરીને કર્યું હતું, પરંતુ તે એમને જણાવ્યા પ્રમાણે એવું કહ્યું કે ભાઈ ત્યાં એ લોકો ESICના દવાખાનામાં એ નથી કરવા માગતા। નિયમ મુજબ જે ESIC ને PF કપાતો હોય છે અને ESICનો નંબર પણ આપવામાં આવેલો અને એ આધારે એને ESICના દવાખાનામાં લઈ જવામાં આવે, પણ તેમના કુટુંબીજનો દ્વારા એવું કહ્યું કે ભાઈ પ્રાઇવેટમાં લઈ જાઓ તેવું મને દબાણ અધિકારીએ કહ્યું હતું, પણ તેમ છતાં અત્યારે એમને અધિકારીને જોડે મોકલ્યા છે એમના સિક્યુરિટી એજન્સીના। ખરું એ ખોટું એ છે। અમે તરત જ અમે જ્યારે ઇન્સિડન્સ થયું ત્યારે જ અમે તરત અમારા દબાણ અધિકારીને સૂચના આપી હતી અને દબાણ અધિકારી એના સંપર્કમાં જ હતા। એવું કોઈ બાબત જ નથી, ના એવું કોઈ બાબત મને ધ્યાનમાં નથી અને એવું કંઈ હશે તો અમે તરત એમાં ઇન્ટરવ્યૂ કરીશું, એવું કંઈ હોય જ ના શકે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।